વડોદરામાં ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના આ સીસીટીવી દ્રશ્યોએ બધાને હચમચાવી નાખ્યા છે. દાવા પ્રમાણે સેન્ટરની ડોક્ટર મીરા રડી રહેલા 4 વર્ષના બાળકને જોરથી ખૂણામાં પછાડે છે અને પછી તેના પગ માથે બેસી જાય છે. બાદમાં બાળકે ચૂપ થઈ જવા માટે ધમકાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. બાળકને ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર ડે કેર સેન્ટરમાં મૂકતા માતા પિતા માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. અહીં ભોગ બનનાર બાળક સરખું બોલી શકતું ન હોવાથી સામાન્ય બાળકની જેમ તેનો વિકાસ થાય તે માટે તેના માતા પિતાએ ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યું હતું. 3 મહિનાના 39,000 રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ અહીં તો બાળકનો વિકાસ થવાના બદલે તેના બાળપણને રૂંધવાનો પ્રયાસ થતો દેખાયો. બાળકની ફરિયાદ બાદ માતા પિતાએ સેન્ટરના સીસીટીવી ચેક કરાવ્યા અને બાદમાં મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી. સેન્ટરના હેડ ડોક્ટર મીરા અને સહાયક પૂજા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકના માતાએ સેન્ટરના બધા જ સીસીટીવી ચેક કરવાની માંગ કરી છે. 3 મહિનાનો કોર્સ હતો, એમાંથી ખાલી 15 દિવસ જ એ આવ્યો છે હજી, અને 15 દિવસમાં છેલ્લી 15 માર્ચે આ બનાવ બન્યો છે. એની પછી અમે એને નથી મોકલ્યો અહીંયા. આપણે જ્યારે પોતાના બાળકને કોઈને સોંપતા હોય ત્યારે એવી આશા અપેક્ષા હોય કે પોતાના બાળકની જેમ બાળકને સાચવશે, પરંતુ આ લોકોએ હેવાનિયતથી તમામ હદો હટાવી એવું લાગે. સીસીટીવી જોઈને કોઈના પણ રૂવાડા ઊંચા થાય. હેવાનિયત જ કહેવાય, કેમ કે જે બાળકને એક્સ્ટ્રા કેરની જરૂરત હોય એવા બાળકો તમારા સેન્ટરમાં આવે છે. તો એ જે બાળકોને એક્સ્ટ્રા કેરની જરૂરત હોય ત્યારે તમે કેવું કરો છો? આવું તો નોર્મલ સ્કૂલમાં ટીચરોય નથી કરતા. તો તમે સ્કૂલમાં બાળક જાય છે પણ એને એક્સ્ટ્રા ડેવલપમેન્ટ માટે અહીંયા આવે છે, તો બાળક આટલું રડી રહ્યો છે, એને એક વારે એ બાળકને ચૂપ કરવાની કે પંપાળીને એને શાંત કરવાની કોશિશ જ નહીં કરી. સીધું ગુસ્સામાં એને તેડીને ખૂણામાં પટકારવામાં આવ્યું છે, જેના લીધે મારા બાળકને બેકમાં પણ દુખાવનો બનાવ બન્યો હતો. તમને આખી ઘટનાની ખબર કઈ રીતે પડી? માનો છો કે આવું લાંબા સમયથી ચાલતું આવ્યું હશે? બાળકે તો હમણાં કદાચ ફરિયાદ કરી હશે. જો મારા બાળકને 15 સેશન જ થયા હતા, તો મારા બાળકે જેવું કીધું કે મેડમને ગુસ્સા કિયા, એટલે અમે એવું થયું કે અમારા બાળક માટે અમારે અવાજ ઉપાડવો જોઈએ, એટલે અમે સીસીટીવી કેમેરાનો ફૂટેજ મંગાવ્યો. હવે અમે પોલીસનેથી એ જ આશા રાખીએ છીએ કે એના બધા જ ફૂટેજ કાઢે, ખાલી 15મી માર્ચનું નહીં, બધા જ ફૂટેજ કાઢે અને બીજા છોકરાઓનું કાઢે કે અંદર શું કરી રહ્યા છે. આપણું આ કેર સેન્ટરની વાત છે. અન્ય મા બાપ એવા હોય છે કે જે બંને વર્કિંગ હોય, બાળકને ડે કેરમાં પણ મૂકતા હોય, તો સમાજના તમામ વર્ગના જે માતા પિતા છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો માનો છો? કારણ કે તમને જે વીતી છે એ અન્ય કોઈ સાથે નથી. હા, લાલબત્તી જેવું તો છે આ, કેમ કે તમે કીધું એ સાચી વાત છે કે મા બાપ નોકરી કરતા હોય ને બાળકોને ડે કેર સેન્ટરમાં કે આવા ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂકવામાં આવે છે, તો એ જે મા બાપ એ પૈસા ભરે છે અને એની ત્યાંની ફીસ ભરે છે, તો એ લોકો પાસે પૂરો હક હોવો જોઈએ કે એ લોકોનું સીસીટીવીની જોવે અને વચ્ચે તપાસ કર્યા કરે કે કેવું ચાલે છે, કેવું નહીં ચાલે. એટલે એ લોકોને બધી સ્કૂલને કે બધી સેન્ટરોને એ પોલિસી માનવી જ પડે, કેમ કે પોલિસી કેટલી પણ સ્કૂલની કે સેન્ટરોની સારી હોય છતાંય ઓન ધ સ્પોટ ધ્યાન રાખવાવાળી જે લેડી હોય કે ડૉક્ટર હોય કે જે હોય, એની માનસિક સ્થિતિ એ દિવસે કેવી છે એની ગેરંટી કોણ લેશે? અત્યારે તમે પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ પાસે શું અપેક્ષા છે? શું કાર્યવાહી થવી જોઈએ? સેન્ટર બંધ થવું જોઈએ કે પછી જે સંચાલકો છે તેમની સામે પગલાં લેવા? પોલીસથી અમારે એ જ આશા છે કે જે 2 લેડી મારા બાળક જોડે અંદર હતી, મીરા અને પૂજા કરીને, પહેલાં તો એની ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. એની પછી આગળ સેન્ટરની સાથે શું કરવાનું એ તો એ લોકો જ્યારે બાકીના ફૂટેજ લેશે, બીજા બાળકો સાથે શું કરે છે એની ઉપર પછી આગળ ડિસાઇડ થશે. આ સીસીટીવી અમને 27 માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા 29 માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે. આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) અને 54 તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 મુજબ દાખલ કરવામાં આવેલી છે. નોટિસેબલ ગુનો હોય એમને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે.